હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું ગ્રીષ્મા વોરા આજના આ સેશનમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં એસપીસીસીની ધોરણ 12ની ગુજરાત બોર્ડ પ્રમાણે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ જોઈ. તો એ મુજબ આપણે જાણી શકીએ છીએ કે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને પાર્ટનો અલગ અલગ વેઇટેજ છે. તો આજે આપણે શરૂઆત કરીએ પાર્ટ 1ની. તો પાર્ટ 1 છે એનો ગુણભાર તો કે 40 માર્કનો છે. પેપરમાં 40 માર્કનું કવર પાર્ટ 1માંથી થાય છે. તો પાર્ટ 1 શું છે તો કે વાણિજ્ય પત્ર વ્યવહાર. વાણિજ્ય પત્ર વ્યવહાર મતલબ શું? કોમર્શિયલ લેટર્સ. કોમર્શિયલ એટલે તો કે વ્યાપારી પેઢીને જે પણ પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એને કહેવાય વાણિજ્ય પત્ર વ્યવહાર. એટલે કે નાણાકીય કોઈ પણ પત્રની લેવડ દેવડ કરવા માટે જે પત્રનો ઉપયોગ કરવામાં આવે છે વાણિજ્ય પત્ર વ્યવહાર. નોર્મલી બે પ્રકારના પત્ર હોય છે, અંગત પત્ર અને વાણિજ્ય પત્ર. અંગત પત્ર એટલે કોઈ પણ આપણે સંબંધીને કે એને કોઈ પણ પત્ર લખવામાં આવે, ફ્રેન્ડ્સને પત્ર લખો તો અંગત પત્ર થયા. પણ વાણિજ્ય પત્ર એટલે તો કે ધંધાને રિલેટેડ કે નાણાકીય રિલેટેડ કોઈ પણ પત્ર લખવામાં આવે એ કહેવાય વાણિજ્ય પત્ર વ્યવહાર. એમાં સૌ પ્રથમ જે પ્રકરણ છે આપણું એ છે બેંકને લગતો પત્ર વ્યવહાર. હવે ધંધાદારી પેઢી કે કોઈ પણ વ્યક્તિ એને બેંકની સાથે લેવડ દેવડ કરવા માટે અથવા તો કોઈ પણ એને સહાય મેળવવા માટે, કોઈ પણ ફરિયાદ કરવા માટે કે કોઈ પણ સુખ સુવિધા કે સગવડ બેંક પાસેથી મેળવવા માટે એ જે કોઈ પણ પત્ર લખવામાં આવે એ બેંકને લગતા પત્ર થયા. તો હવે આ પ્રકરણમાં આપણા પેપરમાં કેટલું કવર થાય છે તો કે સૌપ્રથમ તો 1 માર્કનો એક MCQ પૂછાય છે અને 5 માર્કનો એક પત્ર પૂછાય છે. જે 5 માર્કનો પત્ર છે એ કમ્પલસરી ક્વેશ્ચનમાં પૂછાશે, એની અથવામાં મળશે નહીં. એટલે બેંકને લગતો પત્ર વ્યવહાર એમાંથી એક પત્ર પૂછાશે અને પૂછાશે જ, કમ્પલસરી. ક્લિયર? તો ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌપ્રથમ બેંક એટલે શું તો કે કોઈ પણ દેશની વ્યાપારી વાણિજ્ય બાબતો અને આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. હવે અહીં આપણને MCQમાંથી સવાલ પૂછાય છે, એટલે આવા પ્રકારના આપણે અર્થ છે, આવા પ્રકારના કોઈ એક વાક્યમાં જે જવાબ અપાતા હશે એ આપણે ધ્યાન રાખવું પડશે, કેમ કે આપણને એમાંથી કવર થશે. ક્લિયર? ઓકે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે બેંક છે એની પાસે આપણે કઈ પ્રકારના તો કે અલગ અલગ બંને પ્રકારના તો કે લેવડ દેવડ, નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને પ્રકારના કાર્ય થાય છે. તો એ રીતે પણ સવાલ પૂછવામાં આવે કે બેંક પાસેથી કેટલા પ્રકારના કાર્ય કરવામાં આવે છે, તો એ પણ MCQમાંથી પૂછાય. એટલે આ આપણે ડિટેલ જે થિયરીની ડિટેલ છે એ એક માર્ક માટે બધી વાંચવી પડશે કે જેમાંથી આપણે કવર થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. આપણને સૌને ખબર છે કે બધી બેંકોનું સંચાલન કઈ બેંક દ્વારા થાય છે તો કે રિઝર્વ બેંક. તો આપણને આ પણ MCQમાં પૂછાય કે બેંકને જરૂરી આદેશો કે બધી બેંકનું સંચાલન કઈ બેંક કરે છે કે કોણ કરે છે તો કે રિઝર્વ બેંક કરે છે. ક્લિયર? એ પછી બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બંને ગ્રાહકો લઈ શકે છે. તો આ પરથી પણ એમ સવાલ પૂછવામાં આવે કે બેન્કિંગ સેવાનો લાભ કયા ખાતેદારો મેળવી શકાય અથવા તો બેંકમાં કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે, તો એમાં પણ આ જવાબ આવી ગયો. એટલે એક લાઈનને કે એક વાક્યને અલગ અલગ કોઈ પણ રીતે એ લોકો સવાલ ટ્વિસ્ટ કરીને પૂછી શકે, કેમ કે નાના જે પ્રશ્ન છે એમાં ઓલવેઝ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હશે. ક્લિયર? હવે શરૂ થાય છે બેંકનો પત્ર વ્યવહાર. હવે આ પણ પૂછાય તો કે બેંકનો પત્ર વ્યવહાર એની શૈલી કેવી હોવી જોઈએ તો કે બેંકનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર છે એની સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં. ઢાંચાનો મતલબ થશે એક ફોર્મેટ, એણે જે નક્કી કરેલું ફોર્મેટ પ્રોપર ફોર્મેટમાં થવું જોઈએ. પછી તો કે બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ હોવાથી તેની ગોપનીયતા જળવાય તે જરૂરી છે. તો આમ પણ પૂછાય કે બેંકમાં કઈ બાબતોની ગોપનીયતા જળવાવી જરૂરી છે અથવા તો શા માટે ગોપનીયતા જળવાવી જરૂરી છે, તો એ પણ આમાંથી કવર થશે. ઓકે. ત્યારબાદ હવે પછી છે તો કે બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં રકમ આંકડા અને ત્યારબાદ કૌંસના શબ્દોમાં લખવી હિતાવ છે. શું કામ? તો કે હવે પત્ર વ્યવહાર કર્યો છે તો એવું બની શકે કે કોઈ વખત પત્ર છે એ ખુલી જાય યા બીજા કોઈ દ્વારા એ વાંચવામાં આવે, બીજા કોઈ એનો મિસયુઝ કરી શકે. તો એના માટે આખી રકમ, એમાં જે પણ રકમનો ઉલ્લેખ કરવામાં આવે આખી રકમમાં આંકડાનો સમાવેશ કરવાનો નથી.
પહેલાં 2 આંકડા આંકડામાં લખવામાં આવશે અને પછી કૌંસમાં શબ્દોમાં લખવામાં આવશે, જેનાથી વાંચનારને ઝડપથી એનો આઈડિયા ન આવે. આપણે જોઈએ છીએ બેંક દ્વારા કોઈ પણ પત્ર વ્યવહાર કે કોઈ પણ આપણને લેટર મોકલવામાં આવે તો એ લોકો આખા આંકડાનો કે કોઈ પણ માહિતી માટે જે પણ નંબર આપવામાં આવે છે એમાં આખો નંબર આપતા નથી. એ લોકો શું કરશે, કાં તો પહેલાં 2 ડિજિટ આપશે, છેલ્લા 2 ડિજિટ આપશે અને વચ્ચે શું કરે તો કે ક્રોસ કરેલું હશે, જેનાથી કોઈ બીજી વ્યક્તિ એનો મિસયુઝ ન કરી શકે. ક્લિયર? હવે બેંકને પત્ર લખવામાં આવે છે તો બેંકને લગતા પત્ર છે એ કયા પ્રકારના છે અને કઈ રીતના છે? તો કે સૌપ્રથમ તો બેંકને લગતો પત્ર વ્યવહાર છે એ 2 પ્રકારે કરવામાં આવે છે. પહેલો પ્રકાર તો કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્ર, આપણે કહીએ રિક્વેસ્ટ કરવામાં આપણે કોઈ પણ પત્ર લખીએ છીએ તો એ વિનંતી પત્ર. અને બીજો પ્રકાર છે તો કે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. બેંક પાસેથી કોઈ પણ સગવડ મળવામાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય, કોઈ પણ અસહાયતા થઈ હોય, સગવડ છે સમયસર ન મળી હોય કે કોઈ પણ આપણને ફરિયાદ હોય તો એના માટે પણ પત્ર લખવામાં આવે. તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો તો કે ક્યાં? તો કે સૌપ્રથમ તો ખાતું ખોલાવવા અંગે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ અરજદાર છે, એને સૌ પ્રથમ વખત નવું ખાતું ખોલાવવું છે તો એના માટે તો ખાતું ખોલાવવા માટે ફ્રેન્ડ્સ અહીં પત્ર લખવામાં આવતો નથી. અહીં એનું ફોર્મ ભરવામાં આવે છે. એ ફોર્મ ફિલ કરી અને બેંકમાં સબમિટ કરાવી દો એટલે તમારું ખાતું ખુલી જાય. એટલે અહીં સમાવેશ થશે ફોર્મનો. અહીં પત્ર લખવાની જરૂર આપણે નથી. ત્યારબાદ બીજું તો કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. હવે શું કામ? તો કે ઘણી વખત એવું થાય કે આપણો ચેક છે એ ખોવાઈ ગયો હોય, ચોરી થઈ ગયો હોય, યા તો કોઈ પણ અન્ય રીતે કંઈ પણ આપણાથી ગુમાઈ ગયો હોય. તો એ ગુમ થઈ ગયો હોય તો એના માટે આપણે એ ચેકના નાણાંની ચૂકવણી તરત જ અટકાવવી પડે, નહીં તો એનો મિસયુઝ થઈ શકે. તો એના માટે પણ બેંકને તરત જ જાણ કરવી પડે. તો એના માટે લખાતો પત્ર. ત્યારબાદ આવશે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે. ઓવરડ્રાફ્ટનો અર્થ શું? તો કે આપણા ખાતામાં જેટલી જમા રકમ છે તેના કરતાં વધારે રકમ આપણે જરૂરિયાત હોય તો મેળવી શકીએ. હવે ઓવરડ્રાફ્ટ છે કોણ મેળવી શકે? તો કે ચાલુ ખાતેદાર. ચાલુ ખાતેદાર એટલે કરંટ અકાઉન્ટ. જે પણ ખાતેદાર ચાલુ ખાતું ધરાવે છે એ વ્યક્તિ ઓવરડ્રાફ્ટની સહાય મેળવી શકશે. તો ધંધાદારી છે એને જનરલી ધંધાના નામે ચાલુ ખાતું જ ખુલે. શું કામ? તો કે એને લેવડ દેવડના વ્યવહારો વધારે હોય છે. એમાં ચાલુ ખાતામાં કોઈ પણ લેવડ દેવડની મર્યાદા હોતી નથી. એટલા માટે એ ચાલુ ખાતેદાર ઓવરડ્રાફ્ટની સહાય મેળવી શકે છે ધંધામાં કોઈ પણ વિકાસ કરવા માટે, ધંધામાં કોઈ પણ વધારો કરવા માટે કે કોઈ પણ આવશ્યક સંજોગો માટે. તો એ ઓવરડ્રાફ્ટ અંગે પણ બેંકને પત્ર લખી શકાય. ચાલુ ખાતેદાર એ સહાય મેળવી શકે સરળતાથી. ત્યારબાદ આવશે ખાતું બંધ કરવાની જાણ કરતું પત્ર. ઘણી વખત એવું બને કે કોઈ ધંધાદારીએ ખાતું ખોલાવ્યું હોય તો એને વિદેશ જવાનું થાય, અથવા તો એને કોઈ હવે એ ખાતાની જરૂરિયાત નથી તો એ ખાતું એને હવે બંધ કરાવવું છે. તો એના માટે પણ એને બેંકને જાણ કરતો પત્ર લખવો પડશે. ત્યારબાદ આવશે ડીમેટ ખાતું ખોલાવવા. ડીમેટ એટલે શું? તો કે ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન મતલબ શું? તો કે હવે આપણે શેરની લેવડ દેવડ કરવી છે તો શેરની લેવડ દેવડ કરવા માટે ત્યાં બેંકમાંથી કોઈ ફિઝિકલ ફોર્મ કઢાવવું, એ ફોર્મ ફિલ કરવું, ત્યારબાદ પ્રોસેસ કરવી અને એ આપણને કોઈ પણ આઈડેન્ટિટી આપે, કાર્ડ આપે, ડોક્યુમેન્ટ આપે. તો એ એવું પણ બને કે આપણાથી ખોવાઈ જાય, એનું કોઈ પણ ડેમેજ થઈ જાય તો હવે એ લાંબો સમય ચાલે નહીં. તો અગર આપણે ઇલેક્ટ્રોનિક અકાઉન્ટ ખોલાવશું તો આપણી બધી જ ડિટેલ જે ખાતેદાર છે એનું ઇલેક્ટ્રોનિકમાં બધી જ ડિટેલ અને એનું સર્ટિફિકેટ એ ખાતામાં જ ઓટોમેટિક આવી જશે. તો એને કોઈ પણ ફિઝિકલ ફોર્મની જરૂર પડશે નહીં. તો ક્યારેય પણ શેરની લેવડ દેવડ કરવી હશે, ખરીદ વેચાણ કરવું હશે તો એ ડાયરેક્ટ પોતાની મેળે એપ્લિકેશનથી ઇલેક્ટ્રોનિક અકાઉન્ટનો ઉપયોગ કરીને કરી શકશે. તો એને કહેવાય ડીમેટ અકાઉન્ટ. તો એ ડીમેટ ખાતું ખોલાવવા માટે પણ એ બેંકને પત્ર લખે છે. ત્યારબાદ આવશે શૈક્ષણિક લોન મેળવવા માટે. વિદ્યાર્થી છે એ ભણે છે તો એના કોઈ પણ જરૂરિયાત ઊભી થાય અને શૈક્ષણિક એને વધારે આગળ ભણવા માટે શૈક્ષણિક લોનની જરૂરિયાત ઊભી થાય તો એના માટે પણ એ બેંકને પત્ર લખી શકે. ત્યારબાદ આવશે બેંકમાં લોકર સુવિધા મેળવવા માટે. આપણને ખબર જ છે લોકર તો કે સેફ ડિપોઝિટ પોટ. એટલે શું? તો કે આપણે આપણા કોઈ પણ કિંમતી વસ્તુ છે, દાગીના છે, ઘરેણાં છે, કાંઈ પણ એના માટે એ આપણે સેફ જગ્યાએ રાખી શકાય કે જેનાથી આપણને ચોરીનો કે કંઈ ભય રહે નહીં. તો એના માટે જે સહાય મેળવવા માટે આપણે બેંકમાંથી લોકરની સહાય મેળવવા માટે પણ પત્ર લખી શકાય. ત્યારબાદ આવશે ડેબિટ, ક્રેડિટ કે એટીએમ કાર્ડ સુવિધા મેળવવા માટે.
હવે અત્યારના સમયમાં આપણને ખબર છે કે એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એના વગર આપણે ચાલે નહીં. કોઈ પણ જગ્યાએ સરળતાથી આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ. હવે એ ચાહે ઓનલાઈન પેમેન્ટ હોય કે પૈસા ઉપાડવા હોય કે પૈસા ભરવાની વાત હોય, તો એ સુવિધા મેળવવા માટે પણ બેંકને આપણે પત્ર લખવો પડે. અને ત્યારબાદ આવશે ડેબિટ કાર્ડ, ક્રેડિટ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગે. ઘણીવાર એવું બને કે ચોરી થઈ ગયું હોય, ક્યાંક આપણાથી ખોવાઈ ગયું હોય, તો હવે એ તો ઓપન કાર્ડ છે, કોઈ પણ એનો મિસયુઝ કરી શકે. તો એના માટે ઇન્સ્ટન્ટ આપણે બેંકને જાણ કરવી પડે, જેનાથી આપણા પૈસા છે, આપણા નાણાં છે સુરક્ષિત રહે અને એનો મિસયુઝ થાય નહીં. તો એના માટે પણ બેંકને લખવામાં આવે છે પત્ર. ક્લિયર? તો આ પ્રકારના વિનંતી એટલે અહીં આપણે રિક્વેસ્ટ કરવાની છે બેંકને કે બેંક પાસેથી સુખ સુવિધા, સગવડ કે સહાય મેળવવા માટે જે પણ પત્ર લખીએ એ કહેવાય બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. ઓકે, તો હવે આવશે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. ફરિયાદ, કમ્પ્લેન. ઘણીવાર એવું થાય કે બેંક પાસેથી આપણને કોઈ સહાય મળી હોય કે જેમાં આપણને સંતોષ ન હોય, ગ્રાહકને સંતોષ ન હોય કે એમાં કોઈ પણ ખામી રહી હોય, કોઈ પણ ભૂલ થઈ હોય, તો એના માટે જે પણ પ્રકારના પત્ર લખવામાં આવે એને કહેવાય ફરિયાદ પત્રો. હવે ફરિયાદ પત્ર તો સૌથી પહેલાં ક્યાં તો કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. ખોટી રીતે અમાન્ય કરવો મતલબ શું? તો ઘણી વખત એવું થાય કે એ ડિટેલ બરોબર હશે તો પણ બેંકમાં ચેક કરવાની ભૂલ થઈ હોય અને એમ કે ડિટેલ જે છે મિસમેચ છે. પછી ઘણીવાર એવું થાય કે ખાતામાં પૈસા છે છતાં પણ બેંકમાંથી એવી રીતે ચેક જે છે એ અમાન્ય કરવા, રિજેક્ટ કરવામાં આવ્યો હોય કે ખાતામાં અપૂરતી બેલેન્સ છે એના માટે. તો એના માટે એ ફરિયાદ કરતો પત્ર. ત્યારબાદ આવશે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવેલ ભૂલ ધ્યાન દોરતું. હવે ઘણી વખત એવું થાય કે એમાં કોઈ પણ એન્ટ્રી કરવામાં ભૂલ થઈ હોય, ડેબિટને બદલે ક્રેડિટ થઈ ગયું હોય, ક્રેડિટને બદલે ડેબિટ થઈ ગયું હોય, યા તો જે આપણને બચત ખાતું, આપણને ખ્યાલ છે બચત ખાતામાં બેંક આપણને જે વ્યાજ આપે છે, ખાતામાં જેટલી રકમ છે એ પ્રમાણે વ્યાજ આપે છે. તો જો હવે ડેબિટનું ક્રેડિટ ને ક્રેડિટનું ડેબિટ થઈ જશે તો વ્યાજની ગણતરીમાં ગોટાળા થશે. તો એ માટે ભૂલનું ધ્યાન દોરતો પત્ર આપણે બેંકને લખવાનો છે. ત્યારબાદ આવશે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતું પત્ર. ઘણી વખત આપણે બેંક પાસેથી કોઈ સહાય મેળવવાની હોય તો એ સહાયના સમયે બેંકના કર્મચારીને કોઈ પણ એવું એનું વર્તણૂક હોય કે જેનાથી સામેવાળાને કે ગ્રાહકને અપમાનજનક લાગે, કે જેનાથી બેંકની તો પ્રતિષ્ઠા જોખમાશે જ તે, પણ ગ્રાહકને પણ મોટો અસંતોષ ઊભો થશે. તો એના માટે પણ બેંકને ફરિયાદ કરતો અને ધ્યાન દોરતો પત્ર લખવામાં આવે છે. તો આપણે જે બેંકને લગતા પત્ર વ્યવહાર છે આટલા પ્રકારના કવર થશે. ઓકે, ક્લિયર? તો હવે આપણે જોઈ લઈએ કે બેંકને લગતા પત્ર એનો ફોર્મેટ કઈ રીતે છે. આપણને નોર્મલ પત્રનું ફોર્મેટ તો ખબર જ છે કે કઈ રીતે લખવાનું હોય છે, પણ બેંકને લખવામાં આવતા પત્ર એનું ફોર્મેટ કઈ રીતે છે? ફોર્મેટ એ જ રહેશે, બટ એમાં તમારે જે શબ્દો લખવાના છે એમાં થોડો ઘણો ફેરફાર થશે. બાકી આપણે ધોરણ 11માં નોર્મલ સાદું ફોર્મેટ તો જોઈ લીધું છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આવશે ડાબી બાજુ ઉપરના ખૂણામાં ફોન નંબર. જ્યાં આગળ આપણે કોઈ વ્યક્તિ છે જે ખાતેદાર, જે અરજદાર છે કે કોઈ સામેવાળું પક્ષકાર છે એ બેંકને પત્ર લખે છે તો એ પોતાનો ફોન નંબર લખશે જેનાથી બેંક એનો કોન્ટેક્ટ કરી શકે. તો એ ફોન નંબર. ત્યારબાદ જમણી બાજુ ઉપરના કોર્નર પર લખનારનું નામ અને સરનામું. જે વ્યક્તિ પોતે લખે છે એનું નામ અને ત્યારબાદ નીચેનું સરનામું. પછી નીચે આવશે તારીખ, જે દિવસે પત્ર લખવામાં આવે છે એની તારીખ. ત્યારબાદ મેનેજર શ્રી. શું કામ? તો કે આપણે બેંકને પત્ર લખીએ છીએ તો બેંકમાં કોઈ પણ પ્રકારની આપણે પત્ર લખવામાં આવે તો એ ડાયરેક્ટ આપણે મેનેજરની સાથે એની ડીલ કરવાની રહેશે. તો આપણે લખવાનું થશે મેનેજરને, એટલે મેનેજર શ્રી. હવે આપણે જે બેંકને લખીએ છીએ એ મેનેજર શ્રીના બાદ જે બેંકને લખીએ છીએ બેંકનું નામ અને તેનું સરનામું, એ આપણે કમ્પ્લીટ થયા. ત્યારબાદ હવે આવશે આપણે વિષય, સબ્જેક્ટ. શેના માટે પત્ર લખીએ છીએ? આપણે આગળ જોયું એમ અલગ અલગ પ્રકારના ફરિયાદ પત્ર આવે છે, વિનંતી પત્ર આવે છે. તો આપણે આ પત્ર શું કામ લખવામાં આવ્યો છે એ વિષય. ત્યારબાદ આવશે સંબોધન. હવે જનરલી સંબોધન સામેવાળું વ્યક્તિનો હોદ્દો કેવો છે એના ઉપર આપણે લખવામાં આવે કે વ્યક્તિ મોટું છે, નાનું છે, કેવડું છે, એની કઈ પોસ્ટ છે, એના ઉપર એનું સંબોધન લખવામાં આવે. તો અહીં તો આપણે બેંકને જ પત્ર લખવાના છે તો બેંકને લખવામાં આવે છે તો ત્યાં આગળ શું લખવાનું આવશે? સાહેબશ્રી અથવા તો રિસ્પેક્ટેડ સર, કંઈ પણ લખી શકાય. ક્લિયર? હવે બેંકને આપણે પત્ર લખવાનો છે તો બેંક છે એમાં આપણી ઓળખ કઈ રીતે થશે?
તો કે આપણું નામ અને અકાઉન્ટ નંબર. વ્યક્તિનો અકાઉન્ટ નંબર જ બેંકમાં એની ઓળખ છે. તો આપણે કોઈ પણ પ્રકારનો બેંકમાં પત્ર લખવાનો હોય તો એ પત્રની શરૂઆત જ બેંકના નામ અને અકાઉન્ટ નંબરથી જ હંમેશા શરૂ થશે. કેમ કે ત્યાંથી જ વ્યક્તિને કે બેંકને, સામેવાળા પક્ષકારને ખબર પડશે કે આ વ્યક્તિ કોણ છે. ત્યારબાદ એમાં લખવાનું તો કે કેટલા વર્ષથી બેંક સાથેના વ્યવહારોમાં સંકળાયેલા છીએ. બધું ઓળખ આપણે કહી શકાય કે પ્રારંભિક આપણે પત્રમાં 3 મુખ્ય પેરેગ્રાફ લખવાના, 3 પેરેગ્રાફ. તો સૌથી પહેલો જે છે એ પ્રારંભિક, એટલે કે જે વ્યક્તિ પત્ર લખે છે એ પોતાની ઓળખ પૂરી પાડે છે કે એને બેંક સાથે કઈ કઈ લેવડ દેવડ છે, કેટલા સમયથી એનો સંબંધ છે, કઈ રીતની એને લેવડ દેવડ થાય છે અને કઈ રીતના એના ટ્રાન્ઝેક્શન છે, એ બધી એને પોતાની ઓળખ આપવાની છે. ત્યારબાદ આવશે મુખ્ય પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફ પછી આવશે મુખ્ય પેરેગ્રાફ. મુખ્ય પેરેગ્રાફ તો એ શું છે તો કે જેના માટે મુખ્ય પત્ર લખવામાં આવ્યો છે એ બધી જ માહિતી આવશે મુખ્ય પેરેગ્રાફમાં. વચ્ચેનો જે પેરેગ્રાફ છે એને આપણે કહેવાય મુખ્ય ભાગ, પત્રનું હૃદય, એ કહેવાય વચ્ચેનો પેરેગ્રાફ. તો એમાં આપણે જેના માટે પત્ર લખવામાં આવ્યો છે એ બધી ડિટેલ લખવાની. અને ત્યારબાદ આવશે છેલ્લો પેરેગ્રાફ, એટલે કે સમાપન, કે આપણે કોઈ પણ બેંકમાં લખ્યું છે તો વિનંતી પત્ર લખ્યા હશે તો એમાં આપણે એવી રીતે એને રિક્વેસ્ટ કરશું કે ઝડપી પ્રત્યુત્તરની આશા સહ, કે ઝડપથી એના કોઈ પણ આના માટે કોઈ એક્શન લેવામાં આવે તેવી આશા સહ, એ રીતેનું સમાપન કરવાનું છે અને પત્રની પૂર્ણાહુતિ. ક્લિયર? તો આ પ્રકારે આપણે બેંકના પત્ર લખવાના છે. એ આપણું બેંકના પત્રનું ફોર્મેટ છે. તો હવે આપણે બેંક સાથે પત્ર કઈ રીતે કરવાના છે એ બધું ક્લિયર હશે એવું હું સમજું છું. તો ફ્રેન્ડ્સ, આપણે આપણા પાર્ટ 1ના પહેલું પ્રકરણ કે જે બેંકને લગતો પત્ર વ્યવહાર, તેની શરૂઆત લાસ્ટ સેશનમાં કરી છે. લાસ્ટ સેશનમાં આપણે જોયું કે બેંકને લગતા પત્ર વ્યવહાર કયા કયા પ્રકારના કરવામાં આવે છે અને કઈ કઈ જરૂરિયાતો એમાં ઊભી થાય છે, કે કેવા કેવા સંજોગોમાં આપણે બેંકને પત્ર લખવા પડે છે. તો એ બધી જ આપણે માહિતી આપણા લાસ્ટ સેશનમાં જોઈ. તો ચલો હવે આપણે પત્રની શરૂઆત કરીએ. આપણા આ સેશનમાં આપણે એ બધા જ પ્રકારના પત્ર જોઈએ. ચલો સૌપ્રથમ આપણે જોશું ખાતું ખોલાવવા માટેનું ફોર્મ. હા, હવે સૌથી પહેલો જે બેંકને લગતા વિનંતી પત્રમાં આપણે જોઈએ કે ખાતું ખોલાવવા અંગે. તો ફ્રેન્ડ્સ, અહીં ખાતું ખોલાવવા માટે કોઈ જ પત્ર લખવાની જરૂરિયાત ઊભી થતી નથી. કારણ કે ખાતું ખોલાવવા માટે અલગ અલગ બેંક પ્રમાણે અલગ અલગ ફોર્મ ઇસ્યુ કરવામાં આવે છે. તો એ ફોર્મ જે કોઈ પણ ગ્રાહક છે કે જે કોઈ પણ અરજદાર છે એણે એ ફોર્મ ફિલ કરીને પોતાની જે માહિતી છે, જે યોગ્ય ડિટેલ છે એ બધી ફિલ કરી એની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, ટ્રુ કોપી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, એ બધું જ માહિતી અને ડોક્યુમેન્ટ બધું જ સાથે અટેચ કરી અને બેંકમાં સબમિટ કરાવવાનું રહેશે. એટલે એનું બેંકમાં ખાતું સરળતાથી ખુલી શકે છે, એની જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ ફોલો કરીને. તો હવે આપણે જોઈએ પત્ર શેના માટે લખવાની જરૂરિયાત બેંકમાં ઊભી થાય છે. તો સૌ પ્રથમ આવશે ડીમેટ ખાતું ખોલાવવા માટે. ડીમેટ મતલબ શું? આપણે ધોરણ 11માં ભણ્યા. ધોરણ 11માં પાર્ટ 2માં જોયું આપણે કે ડીમેટ શું છે. તો કે ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન મતલબ તો કે શેરના ખરીદ વેચાણ માટે આપણે જે કોઈ ઇલેક્ટ્રોનિક ખાતું ખોલવાની જરૂરિયાત ઊભી થાય છે એને ડીમેટ ખાતું કહેવાય. હવે જો આપણે શેરનું લેવેચ કરવું હોય તો બેંકમાં જે ફોર્મ ફિલ કરવું, એની પ્રોસેસ કરવી અને એનો જે ટ્રાન્ઝેક્શનનો એનો જે પ્રોસેસનો અમુક દિવસો લાગે, સમય લાગે, અને ત્યારબાદ આપણે શેર માટે એનું લેવેચ કરી શકીએ, ટ્રાન્ઝેક્શન કરી શકીએ. પણ ઇલેક્ટ્રોનિક અકાઉન્ટ ખુલવાથી આપણે સરળતાથી કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ પણ સમયે આસાનીથી અને સરળતાથી આપણે આપણા શેરનું લેવેચ કરી શકાય છે, શેરના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. એ એક બેનિફિટ. બીજો, ડીમેટ અકાઉન્ટને કારણે એ ફાયદો થાય છે કે ડીમેટ અકાઉન્ટ હશે તો જે કોઈ પણ હોલ્ડર હશે કે શેર હોલ્ડર હશે એનું જે કોઈ પણ સર્ટિફિકેટ હશે એ સર્ટિફિકેટ સરળતાથી ડીમેટ અકાઉન્ટમાં જે છે એ માહિતીમાં સ્ટોર થઈ જાય છે, જેનાથી એણે કોઈ ડોક્યુમેન્ટ, ફિઝિકલ ડોક્યુમેન્ટ રાખવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. ઘણી વખત નહીં તો એવું બને કે કોઈ આકસ્મિક સંજોગોને કારણે યા ચોરી થવાને કારણે યા તો ડેમેજ થઈ જાય યા તો અમુક સમય બાદ એ ખોવાઈ જાય, નુકસાન થઈ જાય, તો એ લાંબા સમય સુધી એ કાર્ડ સાચવવું કે સર્ટિફિકેટ સાચવવું અઘરું પડે છે. તો જ્યારે ડીમેટ અકાઉન્ટ હશે તો એનું સર્ટિફિકેટ છે એ ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક અકાઉન્ટમાં સ્ટોર થઈ જશે અને ગ્રાહકની બધી જ માહિતી એમાં સ્ટોર થઈ જશે, તો જે કોઈ પણ ગ્રાહક માટે સરળ પડશે. તો એ ડીમેટ ખાતું ખોલાવવા માટે હવે પ્રોસેસ શું કરવી પડે?
તો કે સૌ પ્રથમ તો જે પણ બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવું હોય એ બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે. એ બેંકમાં અકાઉન્ટ હશે તો તેની સાથે લિંક કરી અને ડીમેટ અકાઉન્ટ ખોલી શકાય છે. તો સૌ પ્રથમ ડીમેટ અકાઉન્ટ ખોલાવવા અંગેનો પત્ર. સૌથી પહેલાં ડાબી બાજુ કોર્નરમાં આવશે ફોન નંબર અને મોબાઈલ નંબર. હવે ફ્રેન્ડ્સ, આપણે બેંક સાથે કોઈ પણ લેવડ દેવડ કરીએ છીએ તો બેંક સાથેની લેવડ દેવડમાં કોઈ પણ આંકડાકીય માહિતી છે એ પૂરેપૂરી દેખાડવામાં, દર્શાવવામાં કે રજૂ કરવામાં નથી આવતી, કારણ કે એની ગોપનીયતા એટલે કે ખાનગી અમુક માહિતી રાખવી જરૂરી છે કે જે અંગત માહિતી હોય, કે મોબાઈલ નંબર છે, અકાઉન્ટ નંબર છે, કે જે ઉપર દેખાવાનો છે, કવરમાં એન્વેલપમાં દેખાવાનો છે, એ માહિતી પૂરેપૂરી લખવાની નથી. અડધા ડિજિટ છે એ આંકડામાં લખવાના, અડધા ડિજિટમાં ક્રોસ અથવા ડેશ, કારણ કે બેંકમાં અકાઉન્ટ ખુલેલું હશે તો ઓટોમેટિક એમાં માહિતી સ્ટોર હશે જ, તેને ઓટોમેટિક એમાં બધી ડિટેલ હશે જ તે, તો એ ઓટોમેટિક ક્રિએટ કરી શકાશે. તો સૌથી પહેલાં ડાબી બાજુ કોર્નરમાં ફોન નંબર અને મોબાઈલ નંબર, ત્યારબાદ જમણી બાજુ જે લખનાર છે એ વ્યક્તિનું નામ અને સરનામું, ત્યારબાદ નીચે તારીખ. પછી હવે આપણે બેંકને પત્ર લખવાનો છે તો બેંકને પત્ર લખવા માટે આપણે ડાયરેક્ટ ડીલ એના મેનેજર સાથે કરવાની રહેશે. તો મેનેજરને સંબોધીને લખવાનું છે મેનેજર શ્રી. પછી જે પણ બેંકને લખવાનું છે એ બેંકનું નામ, સરનામું, ત્યારબાદ આવશે વિષય. જે માટે આપણે પત્ર લખ્યો છે એ વિષય, ધારો કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર લખો એવો સવાલ છે તો ડીમેટ ખાતું ખોલાવવા અંગે, અથવા તો ડીમેટ ખાતું ખોલાવવા વિશે, એવી રીતે વિષય. પછી સાહેબ શ્રી. હવે સંબોધન આપણે કઈ રીતે લખીએ તો કે સામેવાળું પક્ષકાર છે એનો હોદ્દો કેવો છે, એની ઉંમર કેવી છે, એની સાથેનો જે લખનાર વ્યક્તિ છે એનો રિલેશન, એનો સંબંધ કેવો છે, એના ઉપર આધાર રાખે છે કે કોઈ પણ પત્રમાં સંબોધન કઈ રીતે લખવામાં આવશે. હવે અહીં આપણે લખવાનું છે બેન્કરને લખવાનું છે, એનો મતલબ એ વ્યક્તિ હોદ્દેદાર વ્યક્તિ છે તો એના હોદ્દાની રિસ્પેક્ટ માટે આપણે સાહેબ શ્રી અથવા તો એની જગ્યાએ તમે રિસ્પેક્ટેડ સર પણ લખી શકો. તો ચલો હવે પત્રની શરૂઆત કરીએ. હવે સૌ પ્રથમ મેં કહ્યું એમ કે બેંક સાથે લખવામાં આવતા કોઈ પણ પત્રમાં બેંકમાં આઈડેન્ટિટી, કોઈ પણ વ્યક્તિની આઈડેન્ટિટી શું છે તો કે એનો અકાઉન્ટ નંબર, ખાતા નંબર. બેંકમાં કોઈ પણ વ્યક્તિની ઓળખ એના ખાતા નંબરથી થાય છે. તો બેંકને લગતા કોઈ પણ પત્ર લખવામાં આવે તો સૌપ્રથમ આપણે શરૂઆત ખાતા નંબરથી અને થી જ કરવી જરૂરી છે, કારણ કે પત્રમાં આપણે 3 પેરેગ્રાફ લઈએ. એ પહેલો પેરેગ્રાફ હશે એ પ્રારંભિક, એટલે કે જે વ્યક્તિ પત્ર લખે છે એ પોતાની ઓળખ પૂરી પાડે છે કે એ વ્યક્તિ શું કરે છે, એ વ્યક્તિનો સામેવાળા પક્ષકાર સાથેનો શું સંબંધ છે, એની સાથે કેટલા સમયથી સંકળાયેલો છે, કેટલા સમયથી કાર્યરત છે, એ બધી જ માહિતી એણે પહેલા પેરેગ્રાફમાં દર્શાવવી જરૂરી છે. તો હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0091113569 એટલે કે એ અકાઉન્ટ નંબર દેખાડ્યો ધરાવું છું. છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી યોજનાઓ અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર લુણાવાડા પંથકમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ એવી રીતે માહિતી આપી છે કે બેંકમાં અત્યારે નવી જે યોજના છે, નવી સ્કીમ કહી શકાય કે નવી સગવડો, સવલતો એ શરૂ કરવામાં આવી છે, એ પહેલાં નહોતી. આની જગ્યાએ તમે એમ પણ કરી શકો કે મેં હમણાં જ તે શેરના લે વેચના ટ્રાન્ઝેક્શન શરૂ કર્યા છે તો એના માટે ડીમેટ અકાઉન્ટમાં વધુ સરળ રહે છે, એટલા માટે મારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવાની આવશ્યકતા છે. એક એ. બીજું એમ પણ લખી શકો કે મારી જે સર્ટિફિકેટ છે એને સાચવવામાં કે ખરીદ વેચાણ કરવામાં સમય વધારે લાગે છે, તો ડીમેટ અકાઉન્ટ હશે તો સરળતાથી, ઝડપથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. એના માટે મારે ડીમેટ અકાઉન્ટની જરૂરિયાત છે. તમે કોઈ પણ રીઝન દર્શાવી, યોગ્ય કારણ દર્શાવી અને એના માટે પ્રોસેસ કરી શકો. હવે ત્યારબાદ આવશે પત્રનો મુખ્ય ભાગ એટલે શું આવશે કે આપણે કહી શકાય પત્રનું હાર્દ, એનું હૃદય. એ શું છે તો કે તમે મુખ્ય જેના માટે પત્ર લખ્યો છે હંમેશા એ વચ્ચેના પેરેગ્રાફમાં આવશે. સૌ પ્રથમ પેરેગ્રાફ આવશે તો કે ઇન્ટ્રોડક્ટરી, આપણે કહીએ કે જે પ્રારંભિક એટલે કે ઓળખ આપતો પેરેગ્રાફ છે. બીજો પેરેગ્રાફ તો કે મુખ્ય તમે જેના માટે પત્ર લખ્યો છે એ માહિતી એમાં દેખાડવાની. તો કે તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન બેન્કિંગ ડીમેટ ખાતા ખોલવા અંગેનો અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. હું પણ મારા શેર બજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું. હું મારું ડીમેટ ખાતું આપની બેંકમાં મારા બચત ખાતા નંબર, હવે એ
ખાતા નંબર પણ દેખાડવું જરૂરી છે અને સાથે જોડીને કામકાજ કરવાની ઈચ્છા રાખું છું, કેમ કે ડીમેટ ખાતું છે એ કોઈ પણ બેંકના અકાઉન્ટ સાથે લિંક હોવું કમ્પલસરી છે. જો એ બેંકના અકાઉન્ટ સાથે લિંક નહીં હોય તો ટ્રાન્ઝેક્શન થઈ શકે નહીં, કારણ કે શેરની ખરીદી માટે જે એમાં ઇન્વેસ્ટ કરવા માટે પૈસાની જરૂર પડે ઓટોમેટિક અકાઉન્ટમાં લિંક હશે ને એમાંથી વિડ્રો થઈ જશે, અને જ્યારે શેરને સેલ કરવામાં આવે, વેચાણ કરવામાં આવે ત્યારે ઓટોમેટિક અકાઉન્ટમાં જમા થઈ જશે. તો એના માટે અકાઉન્ટ છે લિંક સાથે કરવું જરૂરી છે અને એના માટે બચત ખાતું હોવું પણ જરૂરી છે. ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી શરતો અને નિયમોનું પાલન કરવાની હું ખાતરી આપું છું. ડીમેટ ખાતાની શરત પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું 5,000નું લઘુત્તમ બેલેન્સ પણ જાળવીશ. હવે ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે બચત ખાતામાં મિનિમમ અમુક બેલેન્સ મેન્ટેન કરવી કમ્પલસરી છે. જો એટલી બેલેન્સ મેન્ટેન ન થાય તો એવું બની શકે કે જે બચત ખાતું છે, સેવિંગ એકાઉન્ટ છે, એ ક્લોઝ થઈ શકે, એની સગવડ આપણને મળતી બંધ થઈ શકે. તો આમાં પણ એવી શરત છે કે ડીમેટ ખાતેદારે અમુક મિનિમમ બેલેન્સ ખાતામાં મેન્ટેન કરવી જરૂરી છે, તો એ પણ એને મેન્ટેન કરવી પડશે. હવે ડીમેટ ખાતું ખોલાવવા માટેનું સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, મારા 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ અને પાન કાર્ડની નકલ તથા ડીમેટ ખાતાને ચાલુ કરવા માટે ભરવી પડતી ₹500ની રકમનો ચેક આ સાથે બિડેલ છે. હવે આપણે બેંક સાથે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાના છે, વ્યવહાર કરવાનો છે, તો બેંક સાથેના વ્યવહારમાં આપણે ડોક્યુમેન્ટ આપવા જરૂરી છે, એને જે પણ જરૂરી દસ્તાવેજો આપવા પડશે, ડોક્યુમેન્ટ આપવા પડશે, આઈડેન્ટિટી પ્રૂફ આપવા પડશે, એ આપવું જરૂરી છે. તો એ પણ ફોર્મની સાથે અટેચ કરવા પડશે જે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ. પછી ડીમેટ ખાતામાં જે પણ ચાર્જ હશે, ધારો કે ₹500 છે, અલગ અલગ બેંક પ્રમાણે અલગ અલગ ડીમેટ ખાતાનો ચાર્જ હોય છે. આનો છે ₹500, 500 ધારો કે આનો ચાર્જ 500 છે, એવી રીતે કોઈ પણ બેંકમાં અલગ અલગ પ્રમાણે અલગ અલગ ચાર્જ હોય છે, તો એ પણ ભરવો પડે. આ સાથે હવે એ જે બધું પ્રૂફ છે સાથે બિડેલ છે. હવે બિડાણ મતલબ શું? તો કે જે પણ આપણે પત્ર લખીએ તેમાં સાથે જે પણ જરૂરી આધાર આપણે જોડવો પડે, જે પણ ડોક્યુમેન્ટ સાથે જોડીએ કે જે પણ વસ્તુ આપણે સાથે એટેચ કરીએ એને કહેવાય બિડાણ અથવા એટેચમેન્ટ એને કહી શકાય. તો આટલા ડોક્યુમેન્ટ આપણે સાથે જોડ્યા છે, એનો મતલબ 4 બિડાણ છે. હવે આ સાથે બિડેલ છે અને ડીમેટ ખાતું ખુલવાની સાથે જ તેનો પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી. હવે પાસવર્ડ અને કસ્ટમર આઈડી શું છે? કસ્ટમર આઈડી મતલબ કે કોઈ પણ ગ્રાહકની ઓળખ, એટલે કે એ ગ્રાહકની ઓળખ એના એ નંબરથી કરવામાં આવશે કે આ ગ્રાહકનો નંબર આ છે, એને કસ્ટમર આઈડી. અને પાસવર્ડ એટલે કે એને ડીમેટ ખાતું ઓપરેટ કરવા માટે જે પાસવર્ડની જરૂરિયાત ઊભી થાય છે, એ પાસવર્ડ એ બેંક દ્વારા આપવામાં આવે છે, જેથી હું ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકું. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવી અપેક્ષા. સત્વરે મતલબ ત્વરિત, ઝડપથી કાર્યવાહી કરશો તેવી અપેક્ષા સહ. તમે એમ પણ લખી શકો કે એવી આશા સહ, એવી અપેક્ષા સહ, એવી રીતે કોઈ પણ શબ્દ વાપરી શકો. અને અહીંયા છેલ્લો અંતિમ પેરેગ્રાફ છે, એનાથી આપણે પત્રનું પૂર્ણ કરશું. અંતિમ પેરેગ્રાફ. ચલો, કોણ લખે? તો કે જે લખનાર છે એ, એની સાઇન અને નામ. બિડાણ એટલે અટેચમેન્ટ, જે પણ ડોક્યુમેન્ટ સાથે એટેચ કર્યું છે એ બિડાણ. કેટલું? તો કે 4 ડોક્યુમેન્ટ સાથે એટેચ કર્યા છે. ક્લિયર? તો આ પ્રમાણે બેંક સાથે લખવામાં આવતા પત્રનો ફોર્મેટ આ પ્રમાણે રહેશે. ઓલરેડી આપણે કાચું ફોર્મેટ આની પહેલાંના સેશનમાં જોઈ લીધું, પણ બેંક સાથે લખવા માટે આ પ્રકારનું ફોર્મેટ જોશે. ચલો, હવે ત્યારબાદ શું છે? હવે આની સાથે આપણે જોઈ લઈએ કે એક્સરસાઇઝનો પત્ર નંબર 1. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંક મેનેજરને લખો. જનધન યોજના એટલે શું? તો કે ઘણા વ્યક્તિ એવા છે કે જે આર્થિક રીતે નબળા, પછાત વર્ગના છે, કે જે એટલા સદ્ધર નથી, પરંતુ તેને પણ બેંકની સગવડો મળી શકે, સવલત મળી શકે, તેના માટે આપણા પ્રધાનમંત્રી દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે, જનધન યોજના, કે જેના દ્વારા ઝીરો બેલેન્સમાં પણ ખાતું ખુલી શકે અને એ ઝીરો બેલેન્સમાં પણ શરૂ રહે છે. તો જેના કારણે કોઈ પણ વ્યક્તિ બેંકનો લાભ મેળવી શકે, બેંકની સવલતનો લાભ મેળવી શકે. અને એના માટે જો અલગ એને કદાચ કોઈક એટીએમ કે કોઈ બીજી સગવડ મેળવી હોય તો એને એ પ્રમાણે અમુક જે ચાર્જ હોય છે એ કમ્પેરમાં બીજી બેંક કરતાં ઓછો હોય છે, એ પ્રમાણે એને ચાર્જ લેવો પડે.
ક્લિયર? તો આ પ્રમાણે જનધન અકાઉન્ટ જે છે એની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરને લખવાનો છે. જનધન યોજના છે એ એક પ્રકારનું ખાતું જ છે. જેવી રીતે આપણે બચત ખાતું છે, જેવી રીતે આપણે ચાલુ ખાતું છે, એમ જનધન યોજના એ એક પ્રકારની એવી યોજના છે કે જેના અંતર્ગત ખાતું ખુલી શકે. તો એ તમારે લોકોએ પત્ર નંબર 1 સ્વાધ્યાયમાં સવાલ 4ના ક્વેશ્ચન 4નો પહેલો પત્ર નંબર 1 હોમવર્કમાં કરવાનો છે, અને પત્ર નંબર 4 કે બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતી મેળવતો પત્ર રમણીકભાઈ શાહ દહેગામ વતી લખો. એટલે કે ડીમેટ ખાતું બેંકમાં ખોલાવવાનું છે એનો પત્ર લખવાનો છે. કોના વતી? તો કે રમણીકભાઈ શાહ લખનાર છે. રમણીકભાઈ શાહ દહેગામ બેંકને ડીમેટ ખાતુંની માહિતી, એમાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડે, શું છે તે ઓલરેડી આપણે એ પ્રમાણે જોયું. આ મુજબનો પત્ર નંબર 2 આપણે જોયો, એ મુજબનો પત્ર હોમવર્કમાં કરવાનો છે. એટલે તમારું હોમવર્ક રહેશે પહેલો અને પત્ર નંબર 4. ત્યારબાદ હવે આપણે જોઈએ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. હવે ચેકના નાણાં છે એ ચૂકવણી અટકાવવા માટેની જરૂરિયાતો આવશ્યકતા ક્યારે ઊભી થાય? તો કે ક્યારેક ઘણીવાર એવું થાય કે ચેક જે છે એ આપણાથી ખોટું, મતલબ માહિતી ડિટેલ ખોટી ભરાઈ ગઈ હોય. એક સંજોગ એ ઘણીવાર એવું બને કે ચેક છે એ ચોરી થઈ ગયો હોય. બરાબર? ઘણીવાર ચેક ચોરી થઈ ગયો હોય કે ઘણી વખત એવું કંઈ પણ થયું હોય કે જેને કારણે ચેક છે એની નાણાંની ચૂકવણી અટકાવવી પડે. તો સૌ પ્રથમ હવે નાણાંની ચૂકવણી અટકાવવા માટે સૌથી પહેલાં આવશે ફોન નંબર અને મોબાઈલ નંબર. મેં કહ્યું એમ કે પૂરો ડિજિટમાં લખવાની જરૂર નથી. પૂરો ડિજિટ આમાં લખવાનો નહીં, કારણ કે અહીંયા આપણે ખાનગી એટલે કે ગોપનીયતા જાળવવી જરૂરી છે. ત્યારબાદ લખનાર વ્યક્તિ એટલે કે મિહિર લાગવંકર એ લખનાર છે. એનું નામ, સરનામું, 20મી જુલાઈ એટલે તારીખ, મેનેજરશ્રી, કેમ કે આપણે બેંકને લખીએ છીએ તો મેનેજરશ્રીને સંબોધીને લખવાનું, બેંકનું નામ અને સરનામું, અને સાહેબશ્રી. અહીંયા આપણે હોદ્દેદાર વ્યક્તિ સાથે વાત કરીએ છીએ તો સાહેબશ્રી અથવા રિસ્પેક્ટેડ સર. વિષય તો કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું, જેનો નિયમિતપણે ઉપયોગ કરું છું. હવે બચત ખાતું ધરાવે છે, જે વ્યક્તિ બચત ખાતું ધરાવે છે એનું નામ અને કેટલા વર્ષથી એ બેંક સાથે સંકળાયેલો છે, કેટલા સમયથી એ લેવડ દેવડ કરે છે, એ માહિતી આપવી કમ્પલસરી છે. મેં કહ્યું એમ કે બેંક સાથેમાં બેંકમાં વ્યક્તિની ઓળખ એના અકાઉન્ટ નંબરથી જ થશે. ત્યારબાદ મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલ ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું. હવે કોઈ પણ આપણે કાર્ય જે એક કહી શકાય કે જે રિસ્કી છે, કે જેના કારણે કોઈ નુકસાન થવાની સંભાવના, શક્યતાઓ છે, તો પહેલાં તેના માટે સૌથી પહેલો સ્ટેપ લેવાનો છે ટેલિફોનિક, એટલે કસ્ટમર કેરમાં કોલ કરવો અથવા બેન્કરમાં કોલ કરીને એને જાણ કરી દેવી. કારણ કે પત્ર લખવાનો પહોંચે અને એની પ્રોસેસ થાય એટલા સમયમાં સમય લાગે, એમાં વધારે સમય લાગે, અને ત્યાં સુધીમાં બની શકે કે કોઈ આર્થિક નુકસાન ભોગવવું પડે. તો સૌથી પહેલો સ્ટેપ લેવાનો છે ટેલિફોનિક કોલ કરી દેવાનો, જરૂરિયાત મુજબ કા બેંકને યા કસ્ટમર કેરમાં. ત્યારબાદ આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું. પછી હવે શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ 19મી જુલાઈ 2017નો તમારી બેંકનો 10,000નો ચેક, જેનો નંબર, હવે સૌ પ્રથમ ચેક જે છે એ અટકાવવાનો છે, ચૂકવણી અટકાવવાનો છે. તો બેન્કર ચેકની ચૂકવણી ક્યારે અટકાવી શકશે? જ્યારે એની પાસે સંપૂર્ણ આપણા ચેકની માહિતી હશે. તો માહિતી કઈ તારીખે ચેક લખવામાં આવ્યો છે, કયા વ્યક્તિના નામે લખવામાં આવ્યો છે, કેટલી રકમનો લખવામાં આવ્યો છે અને કયા પ્રકારનો ચેક છે, આ બધી જ માહિતી બેન્કરને આપવી જરૂરી છે. તો જ બેન્કર જે છે એ ચૂકવણી અટકાવી શકે. તો એ બધી જ માહિતી અહીંયા દેખાડવાની. એ ચેક મારાથી ખોવાઈ ગયો છે, શું કારણ છે રદ કરવાનું એ પણ એમાં જણાવવું જોઈએ. ઘણી વખત એવું થાય કે અયોગ્ય કારણે તો પછી એમાં બેન્કરને પણ આર્થિક નુકસાન ભોગવવું પડે, બેંકને નુકસાન ભોગવવું પડે. તો અયોગ્ય કારણ હશે તો એ કદાચ ન થઈ શકે, એટલે યોગ્ય કારણ પણ દેખાડવું જોઈએ. પછી બેરર ચેક હોવાના કારણે આ ચેક અંગે હું વધુ ચિંતિત છું. જો ઉપરોક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે તો તેના નાણાંની ચૂકવણી કરશો નહીં. હવે તમે પહેલાં ભણી ગયા હશો, પણ આપણે એક વખત થોડું જોઈ લઈએ. બેરર ચેક, હવે મુખ્ય ચેકના ઘણા બધા પ્રકાર છે, પણ મુખ્ય આપણે 4 પ્રકાર કે જેનાથી ચેકને આપણે અલગ પાડી શકીએ. તો કે ક્યાં? તો કે અકાઉન્ટ પેયી, ક્રોસ ચેક, બેરર ચેક અને ઓર્ડર ચેક. હવે
અકાઉન્ટ પેઈ ચેકનો મતલબ શું? અકાઉન્ટ પેઈ એટલે એવો ચેક કે જે કોઈ સ્પેસિફિક વ્યક્તિના નામથી લખવામાં આવ્યો હોય અને જ્યારે જે ચેક હશે એ આખા ચેકના ફોર્મેટમાં, આ સપોઝ આખો ચેક છે તો અહીંયા આગળ કોર્નરમાં 2 લીટા કરવામાં આવશે, ત્યાં અકાઉન્ટ પે એવી રીતે લખવામાં આવશે, જેના કારણે જે વ્યક્તિના નામનું ચેક લખવામાં આવ્યો છે એના અને એના જ ખાતામાં રકમ જમા થશે. અહીંયા અકાઉન્ટ પેઈ ચેકમાં ચેક વટાવીને કેશ મેળવી શકાતા નથી. અહીંયા એક ખાતામાંથી બીજા ખાતામાં જ પૈસા જમા થાય છે, એટલે એ અકાઉન્ટ પેઈ ચેક છે કે જેમાં એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જમા થશે. અકાઉન્ટ પેઈ ચેક કોઈ દિવસ એન્ડોર્સ ન થઈ શકે. એન્ડોર્સનો મતલબ થાય કે એક વ્યક્તિ, ધારો કે એક્સ છે એ વાયના નામે ચેક લખે છે અને વાય એ ચેક એન્ડોર્સ કરીને, એટલે કે ઝેડને એને દેવાનો હોય એ ઝેડને ડાયરેક્ટ દઈ દે, એને કહેવાય એન્ડોર્સ કર્યું. તો અકાઉન્ટ પેઈ ચેક કોઈ દિવસ એન્ડોર્સ કરી શકાય નહીં, મતલબ બીજા કોઈ થર્ડ વ્યક્તિને, ત્રીજા વ્યક્તિને આપી શકાય નહીં, એ એના પૈસા મેળવી શકે નહીં. આ અકાઉન્ટ પેઈ ચેક. ત્યારબાદ આવશે તો કે ક્રોસ ચેક. હવે ક્રોસ ચેકનો મતલબ શું? તો કે ચેક હશે, અહીંયા અકાઉન્ટ પે લખ્યું છે પણ આમાં ખાલી 2 લીટા કરેલા હશે. 2 લીટાનો મતલબ થશે ક્રોસ ચેક. એ વ્યક્તિના નામનો જ હશે, સ્પેસિફિક અકાઉન્ટ નંબર ચેક બનાવેલો હશે એ વ્યક્તિના નામનો જ હશે, પરંતુ આ ચેક ક્રોસ ચેક છે એ એન્ડોર્સ થઈ શકશે. મતલબ એક્સ છે એ વાયના નામનો ચેક લખે છે અને વાયને જો એ ચેક ઝેડને આપવો હશે તો એ ઝેડને એ ચેક આપી શકશે. ક્રોસ ચેક એન્ડોર્સ થઈ શકશે પણ અકાઉન્ટ પેઈ ચેક એન્ડોર્સ થઈ શકે નહીં. તો આ 2 પ્રકાર. ત્રીજો પ્રકાર બેરર ચેક. બેરર ચેકનો મતલબ શું થશે? તો કે અહીં નામ લખેલું છે પણ એના માટે કોઈ આઈડેન્ટિટી પ્રૂફ કે કંઈ ક્રોસ વેરિફિકેશન કરવામાં નથી આવતું. જે પણ વ્યક્તિ બેંકમાં જશે એને ચેકના પૈસા વટાવી અને રોકડા ચૂકવી દેવામાં આવશે. પહેલાં 2 પ્રકાર હતા, એમાં શું હતું અકાઉન્ટ પે અને ક્રોસ ચેકમાં? તો કે ખાતામાંથી, એક ખાતામાંથી બીજા ખાતામાં જ પૈસા જમા થાય છે. પરંતુ બેરર ચેકમાં અને ઓર્ડર ચેકમાં શું થશે? તો કે બેરર ચેકમાં અને ઓર્ડર ચેકમાં પૈસા ચૂકવવામાં આવશે, એટલે કે કેશ ચૂકવી દેવામાં આવશે. જે પણ વ્યક્તિ બેંકમાં જશે એને કેશ ચૂકવી દેવામાં આવશે. પરંતુ બંને વચ્ચેનો તફાવત એ છે કે બેરર ચેકમાં કોઈ પણ વ્યક્તિ વટાવી શકે. ધારો કે એક ચેક ચોરાઈ ગયો તો એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિને મળ્યો, એ બેંકમાં જેને વટાવશે તો એને પૈસા મળી જશે, એ બેરર ચેક. એની જગ્યાએ ઓર્ડર ચેકનો મતલબ શું છે? કે જેના નામનો ચેક લખવામાં આવ્યો છે એની આઈડેન્ટિટી ચેક કરવામાં આવશે, એની પાસેથી પ્રૂફ મેળવવામાં આવશે, ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ જ એને પૈસા ચૂકવવામાં આવશે. તો આ બધા જ ચેકમાં સૌથી વધારે રિસ્કીયર કયો છે? તો કે બેરર ચેક. તો એ આપણે અહીંયા માહિતી દેખાડવી જરૂરી છે કે કયા પ્રકારનો ચેક છે અને શું કામ એ આટલું ઇમરજન્સી છે, જરૂરી છે તેની ચૂકવણી અટકાવી. કારણ કે જો અકાઉન્ટ પેઈ કે ક્રોસ ચેક હોત તો કંઈ એવું ટેન્શન રહેત નહીં, એટલા માટે એ જરૂરી છે. ક્લિયર? તો એની નાણાંની ચૂકવણી અટકાવવા માટે ચૂકવણી કોઈ પણ રજૂ કરવામાં આવે તો નાણાંની ચૂકવણી કરશો નહીં, કેમ કે બેરર ચેક છે. જે પણ વ્યક્તિ બેંકમાં જશે એને પૈસા ચૂકવી દેવામાં આવશે તો એ જે છે એ રિસ્ક રહેશે. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. સત્વરે એટલે ત્વરિત, ઝડપથી, કેમ કે આ ઇમરજન્સીવાળું કાર્ય છે, જરૂરી છે, જેના કારણે આર્થિક નુકસાન થઈ શકે. આપનો વિશ્વાસ લખનાર કોણ છે? હવે અહીંયા તો આપણે રિક્વેસ્ટ, વિનંતી કરતો પત્ર છે. અહીંયા આગળ આપણે બેંક પાસેથી ચૂકવણી અટકાવવાની છે તો આપણે આમાં કંઈ એટેચ કરવાનું આવશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. હવે એનો મતલબ શું છે? તો કે ઘણી વખત એવું થાય કે કોઈ બેંકર, એટલે કે એમ્પ્લોયી છે, બેંકર છે, એના દ્વારા જે કોઈ પણ ડિટેલ જે મેચ કરવામાં આવે એમાં એનાથી ભૂલ થઈ હોય then એ મિસમેચ દેખાડે. ઘણી વખત એવું થાય કે ખાતામાં પૈસા, જમા રાશિ, રકમ જેટલી છે એ ચેકની રકમ કરતાં વધારે હશે તો પણ ઘણી વખત ઓછી રકમને કારણે ચેક જે છે એટલે કે અપૂરતું બેલેન્સ દેખાડીને ચેક છે એ અમાન્ય, રદ કરવામાં આવે ઘણી વખત. તો એને કારણે પ્રતિષ્ઠા જોખમાય છે, વેપારી પેઢીની પ્રતિષ્ઠા જોખમાય. તો એના માટે ફરિયાદ કરતો પત્ર બેંકને લખવાનો છે. લખના પહેલાં સૌથી પહેલાં ફોન નંબર, જે લખનાર છે એનું નામ. હવે અહીંયા મિડમાં પણ લખી શકો, મિડલમાં પણ, અને અહીંયા આગળ જમણી બાજુ ઉપર પણ લખી શકાય. નામ અને સરનામું, તારીખ, ફોન નંબર, મેનેજર શ્રી. હવે જેને લખવાનું છે બેંકનું નામ, સરનામું, વિષય બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે, સાહેબ શ્રી.
બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે સાહેબશ્રી, અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર, હવે અહીંયા આગળ છે ચાલુ ખાતાના, શું કામ? કારણ કે અહીંયા સમરસ નોવેલ્ટી એટલે કે ધંધાદારી પેઢી છે, તો ધંધાદારી પેઢીના નામે કોઈ દિવસ બચત ખાતું નહીં હોય. હંમેશા તમે પેઢીનું નામ લખો છો અને પેઢીના નામે દેખાડો છો, તો પેઢીના નામે હંમેશા ચાલુ ખાતું જ હશે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે ચાલુ ખાતા નંબર એ નંબર દેખાડવાનો, અને અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનું ખાતું ધરાવીએ છીએ. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. 15મી જુલાઈ 2017નો ચેક, હવે મેં કહ્યું એમ આપણે ચેકની માહિતી દેખાડવાની છે કે ચેકનો ફરિયાદ અમાન્ય કર્યાનો ફરિયાદપત્ર યા તો ચેકની ચૂકવણી રોકવા માટે, તો કયા ચેકની વાત થાય છે એ બેન્કરને માહિતી મળવા માટે આપણે એની પૂર્ણ માહિતી આપવી જોઈએ. તો કઈ તારીખનો ચેક છે, ચેક નંબર, રકમ અને કોના નામે લખેલો છે એ. 15મી જુલાઈ 2017ના રોજ ચેક નંબર તો કે 004567 રૂપિયા 12,000ના મૂલ્યનો પ્રતિભા સ્ટોર સોમનાથના નામે આપેલો ચેક અન્ય વ્યાપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો. અન્ય વ્યાપારી મતલબ સામેવાળું પક્ષકાર છે એના દ્વારા બેંકમાં રજૂ થયો કે જેના નામે ચેક આપણે લખ્યો છે, પરંતુ એ ચેકના નાણાં તેમના ખાતામાં જમા થયા નહીં. ખાતામાં અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે ચેક પરત કરવામાં આવ્યો અને પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને તરત જ અમો ચેક લખતા હોઈએ છીએ. મતલબ ખાતામાં બેલેન્સ હતું હોવા છતાં પણ કર્મચારી કે બેન્કરની ભૂલને કારણે, એને ચેક કરવાની ભૂલને કારણે ચેક રદ થયો, અમાન્ય થયો, કે જેને કારણે વેપારી પેઢીની પ્રતિષ્ઠા ઉપર સવાલ ઉઠવા લાગે, પ્રતિષ્ઠા જોખમાય. તો એ ચેક જે છે લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં 50,000 જમા છે. 50,000 રકમ હોવા છતાં પણ 12,000નો ચેક અમાન્ય થયો. 12,000ના મૂલ્યનો ચેક અમાન્ય કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. ઉપરોક્ત બાબતને સત્વરે તપાસ કરીને જાણ કરશો. બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે અને નાણાકીય વ્યવહારો અટકી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના થાય તેની કાળજી રાખવા વિનંતી. કારણ કે ચેક જે છે એ રદ થશે તો સામેવાળું પક્ષકાર છે કે જેની સાથે વ્યાપારિક સંબંધ છે એ ભવિષ્યમાં એની સાથે ઉધાર કે શાખ પર વ્યવહાર કરતાં પહેલાં 10 વખત વિચાર કરશે અને બજારમાં, માર્કેટમાં જે વેપારી પેઢી છે એની પ્રતિષ્ઠા ઉપર સવાલ ઉઠશે, એની પ્રતિષ્ઠા જોખમાશે. તો એના માટે બેંક દ્વારા ત્વરિત કાર્ય થવું જરૂરી છે, નહીં તો વેપારી પેઢી માટે નુકસાનકારક છે. આભાર. જે લખનાર છે એનું નામ અને માલિક, કારણ કે હંમેશા તમે જ્યારે ધંધાવતી પત્ર લખો ત્યારે હોદ્દો લખવો જરૂરી છે કે માલિક લખે છે, ભાગીદાર લખે છે, સેક્રેટરી લખે છે, કોઈ પણ જે પણ ધંધાદારી છે કંપનીમાંથી હોય તો કે એના વતી જે પણ લખતું હોય એનો હોદ્દો લખવાનો. ક્લિયર? એટલે આપણા આટલા પ્રકારના પત્રો જોયા. હવે આમાંથી કાંઈ પણ ડાઉટ હોય તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. અત્યારે આટલા સુધીનું આજનું હોમવર્ક મેં કીધું એમ કે સ્વાધ્યાયનો પહેલો અને ચોથો આપણે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.